નમસ્તે મિત્રો, આજે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મહાત્મ્યની વાત કરવાના છીએ. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભક્તોના વહાલા એવા શ્રાવણમાં શિવ મહિમાના ગાનનું અનેરું મહત્વ ગવાયું છે. સંસારની આધિવ્યાધિ ઉપાધિમાં જકડાયેલા માનવો જ્યારે આ માસમાં પણ નિત્ય શિવ દર્શન ન જઈ શકે તેવી સ્થિતિમાં હોય ત્યારે મનમાં સ્મરાપી અપનાવીને હૃદયપૂર્વક ભગવાન મહાદેવનું મહાત્મ્ય સ્મરણ કરતા જ હોય છે. ગુજરાતી 12 મહિનામાં સૌથી પવિત્ર એવા શ્રાવણ મહિનામાં આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ન જઈ શકીએ તો કાંઈ નહીં, પણ 12 જ્યોતિર્લિંગનો મહિમા જાણીશું તો પણ દર્શન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેમ શાસ્ત્રો કહે છે. 12 જ્યોતિર્લિંગનું મહત્મ્ય શ્રાવણ માસ દરમિયાન આપની સમક્ષ રજૂ કરીશું. તેની પ્રથમ કડી રૂપે આજે દેવોના દેવ મહાદેવ સોમનાથ મહાદેવને મહિમા જાણીશું. ભારતના 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભારતમાં પશ્ચિમ કાંઠે અને ગુજરાતના સૌરાષ્ટ્રના સાગર કાંઠે વેરાવળ પાસે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. દંતકથા અનુસાર સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણએ લાકડાનું મંદિર બનાવ્યું હતું. જ્યારે 12 માસ ભક્તજનોનો હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે તેવું સાગર કાંઠે આવેલું સોમનાથ મહાદેવનું ભવ્યથી ભવ્ય મંદિર ગુજરાતની ધરતીને પુણ્યવતી બનાવે છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ દાદાનું મહાત્મ્ય ગાઈએ પ્રાચીન ભારતીય પરંપરાઓ દ્વારા જાણવા મળે છે. તે પ્રમાણે આ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા કંઈક આમ છે. ચંદ્રને તેના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપથી મુક્ત કરવાની કથા સોમનાથના પ્રાગટ્ય સાથે જોડાયેલી છે. ચંદ્રના લગ્ન દક્ષની 27 પુત્રીઓ સાથે થયા હતા. જોકે ચંદ્રને માટે તેમાંની રોહિણી રાણી સૌથી વધુ માનીતી હતી અને તેના પ્રત્યે વધુ પ્રેમભાવ હતો અને અન્ય રાણીઓની અવગણના કરી રહ્યા હતા. પતિ વિયોગમાં ચંદ્રની અન્ય રાણીઓ દુઃખી બની. આ વાતની રાજા દક્ષ પ્રજાપતિને પડી ત્યારે આક્રોશિત દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો કે ચંદ્ર તારો ક્ષય થાવ. ચંદ્રએ પ્રકાશની શક્તિ ગુમાવી દીધી અને ચંદ્ર આખરે નિસ્તેજ થઈ ગયો. ચંદ્રએ પોતાના તેજ ગુમાવતા પૃથ્વી પર હાહાકાર મચ્યો, કારણ કે હવે રાત્રિના પ્રકાશથી પૃથ્વી વંચિત થઈ ગઈ હતી. પૃથ્વી નારીનું રૂપ લઈ પ્રજાપતિ બ્રહ્મા પાસે પહોંચી અને ચંદ્રની જ્યોતિના પ્રભાવથી વ્યાપ્ત કષ્ટોની વ્યથા રજૂ કરી. ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ ચંદ્રદેવને શ્રાપથી મુક્ત થવા સલાહ આપી કે તેઓ મહાદેવને પ્રસન્ન કરી શાપની નિવારણ કરે. ચંદ્રદેવ મહાદેવની ઉપાસના માટે પ્રભાસ તીર્થ પર પહોંચ્યા. ભગવાન શિવની પૂજા કરી અને ધ્યાન જપ તપ આદરી ચંદ્રયા ક્ષેત્રમાં મહામૃત્યુજ્ય મંત્રની પૂજા કરી હતી. ચંદ્રની મહાન તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈ છેવટે ભગવાન શિવે પ્રગટ થઈ દર્શન આપ્યા અને અંધકારના શાપથી મુક્તિ આપી. ત્યારથી કહેવાય છે કે શિવની કૃપાથી 15 દિવસ સુધી વધારો અને 15 દિવસ સુધી ઘટાડો ચંદ્ર થાય છે. વદ અને શુદ્ધ લૌકિક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે ચંદ્રએ એક સુવર્ણ મંદિર બનાવ્યું હતું. ત્યારબાદ રાવણ દ્વારા રજત મંદિર બનાવવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ સોમનાથ મંદિરને ચંદનના કાષ્ઠથી બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા વેવસ્થાન મન્વંતરના 10મા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના તેજસ્વી અર્ધના શુભ ત્રીજા દિવસે કરવામાં આવી હતી. વારાણસીના શ્રીમદ આદ્ય જગતગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાના અધ્યક્ષ સ્વામી ગજાનંદ સરસ્વતીજીએ સૂચવ્યું હતું કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ મુજબ પ્રથમ મંદિર 7,99,25,105 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર અનાદિકાળથી લાખો હિન્દુઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. ભગવાન સોમનાથના આશીર્વાદથી ચંદ્ર ભગવાનને તેમના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપથી મુક્તિ મળી હોવાનું કહેવાય છે. શિવપુરાણ અને નંદી પુરાણમાં શિવે કહ્યું હતું કે હું હંમેશા બધે જ હાજર છું, પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગ તરીકે 12 સ્થળોએ હાજર છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થાનોમાંથી એક છે અને 12 પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે. ઇતિહાસ પર નજર કરીએ તો 11મી થી 18મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણકાર દ્વારા ધન ભંડારની સમૃદ્ધિ લૂંટવાના ઈરાદે સોમનાથ મંદિરને અનેક વખત ખંડિત કરી નાખવામાં આવ્યું હતું. લોકોની પવિત્ર અને ધાર્મિક ભાવનાથી દર વખતે સોમનાથ મહાદેવનું નિર્માણ કરવામાં આવ્યું. આધુનિક મંદિરનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી કરવામાં આવ્યું હતું. તેમણે 13 નવેમ્બર 1947ના રોજ
સોમનાથ મંદિરના ખંડેરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના રોજ હાલના સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. હાલ શ્રી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિરની વહીવટ કરે છે. આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સોમનાથ મંદિરની સ્થાપત્ય કલાની વાત કરીએ તો એ ચાલુક્ય શૈલીનો બાંધેલું આજનું કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર છે. તે ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન કરી રહ્યું છે. સોમનાથ મંદિરની નજીક હિરણ્ય સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણી ઘાટની પાસે મહાપ્રભુજીની બેઠક છે અને બ્રહ્મકુંડ નામની વાવ છે. તેની પાસે બ્રહ્મમંડળ કૂવો અને બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં રસ્તામાં જલપ્રપાસ નામનો કુંડ આવેલો છે. સોમનાથથી 4 કિલોમીટર દૂર એક મોક્ષ પીપળો છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણે દેહોત્યાગ કર્યો હતો. આ સ્થળ ભાલકા તીર્થ તરીકે જાણીતું છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં દેશ વિદેશી ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને શ્રાવણ મહિનામાં તો સોમનાથ મહાદેવ દર્શન કરવા માટે શિવ ભક્તોનો ભારે ધરાસો રહે છે. આમ પ્રભાસ ક્ષેત્ર છે કે એવું ધામ છે કે ત્યાં ભગવાન દ્વારકાધીશ પ્રભાસમાં પધાર્યા હતા. તે પહેલાં શિવ ત્યાં બિરાજેલા હતા. પ્રભાસ એ હરિહર ક્ષેત્ર છે. અહીં ભગવાન શિવ કૃષ્ણ બંને બિરાજમાન છે. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ ભગવાન કૃષ્ણએ પ્રભાસ ક્ષેત્રમાં આપ્યો હતો. એવા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવીને કોટી કોટી વંદન અને ઓમ નમઃ શિવાય. આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવી જ માહિતી સાથે.